કાર્યક્રમમાં મૂંઝવણ અને માર્ગદર્શન પરિસંવાદ અંતર્ગત આપણા કોઈ પણ વિદ્યાર્થીઓને જે કંઈ પ્રશ્ન હોય એ પ્રશ્નનું મૂંઝવણ અને માર્ગદર્શન આપણા શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર દાપડા સાહેબ દ્વારા આપવામાં આવશે. તો હું વિદ્યાર્થીઓને વિનંતી કરું કે જે કોઈ વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન હોય, જો કોઈ પરીક્ષાલક્ષી મૂંઝવણ હોય તો ઊભા થઈને પ્રશ્ન પૂછી શકે છે. સાહેબ શ્રી તેના પ્રશ્નનું સોલ્યુશન છે આપશે. હાથ ઊંચો કરી વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી શકે છે. હવે આજની આ મૂંઝવણ માર્ગદર્શન સેમિનારની અંદર બેન શ્રી વાત કરી છે, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો એ મને કહેશે અને શક્ય ત્યાં સુધી મારા જે જ્ઞાન છે, મારો અનુભવ છે, એ અનુભવને ધ્યાનમાં રાખી અને હું તમારા પ્રશ્નનો જવાબ દેવા પ્રયત્ન કરીશ. કોઈ પ્રશ્ન હોય તો ઉકેલ કરશે. યસ, નમસ્તે સર. મારો પ્રશ્ન એ છે કે મારે પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કરવો હોય તો શું કરવું જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન. પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરવા માટે શું કરવું જોઈએ? આ વિદ્યાર્થીનો પ્રશ્ન એ મને લાગે છે આપ સૌનો પ્રશ્ન બની રહેશે. સિગમન્ડ ફ્રોઈડ નામનો એક મનોવૈજ્ઞાનિક છે. બધા બરાબર સાંભળજો. આ સિગમન્ડ ફ્રોઈડ નામનો જે વૈજ્ઞાનિક છે, મનોવૈજ્ઞાનિક, એણે આપણા મગજના બે ભાગ પાડ્યા છે. એક કોન્શિયસ માઇન્ડ અને બીજું સબકોન્શિયસ માઇન્ડ. મિત્રો બરાબર યાદ રાખજો. જો આ જવાબદારી બરાબર સમજી લેશો તો તમે પણ દુનિયાની ટોચ સફળતા માટે બેસશો એવું હું આજે વચન આપું છું. સિગમન્ડ ફ્રોઈડ એમ કહે છે કે આપણા મગજના બે ભાગ છે, એક કોન્શિયસ માઇન્ડ અને બીજો સબકોન્શિયસ માઇન્ડ. ગુજરાતીમાં કેવું તો જ્ઞાતમન છે, એક સબકોન્શિયસ એટલે કે આંતરમન છે. હવે પ્રશ્ન એવો થાય છે, દુનિયાના જે કોન્શિયસ મગજ છે એ માત્ર 10% કામ આપે છે. કેટલા ટકા? અને સબકોન્શિયસ મગજ છે એ 90% કામ આપે છે. સબકોન્શિયસ મગજ છે એ 90% કામ આપે છે, પણ જે 10% કામ આપે છે, દુનિયાના 90% લોકો એ કોન્શિયસ મગજથી કામ કરે છે, કે જે મગજ માત્ર 10% કામ આપે છે. અને દુનિયાના માત્ર 10% લોકો એવા છે જે સબકોન્શિયસ મગજથી કામ કરે છે, આંતરમનથી કામ કરે છે, કે જે મગજ 90% કામ આપે છે. આ મારું સર્વે નથી, આ સિગમન્ડ ફ્રોઈડ નામના એક મહાન સાયકિયાટ્રિક છે એનું આ સંશોધન છે કે જે મગજ 10% કામ કરે છે, દુનિયાના 90% લોકો એનાથી કામ કરે છે, અને જે મગજ 90% કામ કરે છે, દુનિયાના 10% લોકો એવા છે એ મગજથી કામ કરે છે. એટલે જે 90% મગજ કામ કરે છે, સબકોન્શિયસ, એ 10% લોકો કામ કરે છે. એટલે એ 10% લોકો દુનિયા પર શાસન કરે છે. એ શાસન કરે છે કારણ કે એ 90% જે મગજ કામ કરે છે એનાથી લોકો પર કામ લે છે. એટલે ખૂબ જ બુદ્ધિશાળી કહી શકાય એવા પોલિટિશિયન લીડર્સ, લેખકો, કવિઓ, વિવેચકો, ફિલોસોફરો કે જે દુનિયામાં ટોપ પર પહોંચ્યા છે એ લોકો સબકોન્શિયસ મગજથી કામ કરે છે. એનો અર્થ કે સબકોન્શિયસ મગજથી કામ કરે છે એ દુનિયાની મોટી સફળતાઓ પ્રાપ્ત કરે છે. હવે તમારા મગજમાં એવો પ્રશ્ન થાય કે હાઉ ટુ ડેવલપ અવર સબકોન્શિયસ માઇન્ડ. ભારત પણ સફળતા પ્રાપ્ત કરીએ છે, તો સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કરવા માટેના બે ભાગ છે. એને જે બતાવ્યા છે એ તો તમારા દિલની અંદર, તમારા મનની અંદર એવી કોઈ ઘટના બની જાય અને તમારા મનના દ્વાર ખુલી જાય. એ ઘટના કોની સાથે બની? એ ઘટના બની મહાત્મા ગાંધી સાથે. આફ્રિકાની અંદર એને રેલવે સ્ટેશનમાં જે ધક્કો મારી ઉતારી દેવામાં આવ્યા, એટલે એનું જે સબકોન્શિયસ માઇન્ડ હતું એ ખુલી ગયું અને એ વ્યક્તિ મોહનલાલ કરમચંદ ગાંધીમાંથી છેક મહાત્મા ગાંધી સુધી પહોંચી ગયા. એ ધક્કો બીજો કોને લાગ્યો? એ
એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લાગ્યો. એક જ્ઞાતિવાદના કારણે એ વ્યક્તિને બોરવાના રજવાડાની અંદર પોતે નોકરી કરતો હતા, ત્યાંથી એક સામાન્ય વ્યક્તિ પણ નિકાલતો હતો. એ ધક્કો લાગ્યો ડોક્ટર ભીમરાવ આંબેડકરને, અને ત્યાંથી એનું સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થઈ ગયું. એ ભીમરાવ આંબેડકર ભારત રત્ન બંધારણના શિલ્પી ભીમરાવ આંબેડકર બની ગયા. આ વસ્તુ દરેકમાં ન થાય. એ ધક્કો કોનો લાગ્યો? એ ધક્કો આ જે તમે જોઈ શકો છો લાઈટ, એનો શોધક થોમસ આલ્વા એડિશન લાગ્યો. એ ધક્કો લાગ્યો તુલસીદાસ. એની પત્નીના પ્રેમમાં પાગલ થઈ ગયો, પણ પત્નીએ એક શબ્દ કીધો અને તુલસીદાસનું સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થઈ ગયું અને એ સંત તુલસીદાસ બની ગયા. પણ આ દરેક વસ્તુ શક્ય નથી. પણ સ્વામી વિવેકાનંદ, ઓશો રજનીશ, આવા અનેક ફિલોસોફરો છે કે જેણે મેડિટેશન કરી એકાગ્રતા પ્રાપ્ત કરી, યાદ રાખો કોન્સન્ટ્રેશન પ્રાપ્ત કરી અને પોતાનું સબકોન્શિયસ માઇન્ડ છે, બુદ્ધ છે, મહાવીર છે, ઓશો રજનીશ છે, સ્વામી વિવેકાનંદ છે, દયાનંદ સરસ્વતી છે, આવી અનેક હસ્તીઓએ પોતાનું મેડિટેશન કર્યું, પોતાનું સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કર્યું અને દુનિયાની અંદર આજે ઇતિહાસના પાને અમર થઈ ગયા છે. ત્યારે ભાઈનો જે પ્રશ્ન હતો કે મારે ખૂબ સારા માર્ક્સ મેળવવા છે, તો એનો એક જ જવાબ છે, યુ ટેક કોન્સન્ટ્રેશન ઇન ગોડ રીડિંગ. તમે તમારું એકાગ્રતા પ્રાપ્ત કરશો તો ચોક્કસપણે તમે પણ દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી સફળતા પ્રાપ્ત કરી શકશો. મિત્રો, હોંસલો के आगे कोई पर्दा नहीं होता, होंसलों के आगे कोई पर्दा नहीं होता और कठोर परिश्रम का कोई विकल्प नहीं होता. अगर मन में जज्बा हो कुछ कर दिखाने का तो जलते दीप को आंधी और तूफान का डर नहीं होता. बीजो कोई प्रश्न हो तो पूछी सकते. નમસ્તે સર, મારો પ્રશ્ન એ છે કે વાંચવામાં એકાગ્રતા નથી રહેતી તો શું કરવું જોઈએ? કઈ વાત? નમસ્તે સર, મારો પ્રશ્ન એ છે કે વાંચવામાં એકાગ્રતા નથી રહેતી તો શું કરવું જોઈએ? ખૂબ સરસ પ્રશ્ન. થેન્ક યુ સો મચ. વાત એકાગ્રતાની કરી છે. ભાઈ જે પ્રશ્ન પૂછ્યો તો કોન્સન્ટ્રેશન, આ બીજા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે એકાગ્રતાનો છે. બહુ જ અગત્યનો પ્રશ્ન. આપણે વાત કરી કે એકાગ્રતા કેળવવી જોઈએ, પણ બીજો વિદ્યાર્થી કહે છે તો એકાગ્રતા કેળવવી કે આ પ્રશ્ન કદાચ આપ સૌનો હશે. મિત્રો, ઓશો રજનીશનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. એ ઓશો રજનીશ એ જ્યારે ધ્યાન શિબિરમાં બેસાડે તો અનેક સંન્યાસીઓ પોતાનું ધ્યાન એટલે કે કોન્સન્ટ્રેશનમાં ઉતરે. એમાં એક સંન્યાસી ઓશો રજનીશ પાસે જાય છે કે પ્રભુ, મારું ધ્યાન લાગતું નથી. હવે શા માટે નથી લાગતું? તો હું જ્યાં બેસું છું ત્યાં ઉપર એસી માંથી ટક 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 એવો અવાજ આવે છે. એટલે રજનીશે એમ કીધું કે ટક ટક અવાજ આવે છે એ પણ એક ધ્યાનનો ભાગ ગણી અને અવાજને તમારા આંતરવલયમાં સેટ કરી અને પછી તું ધ્યાન કરવા બેસીશ તો ચોક્કસપણે તને ધ્યાન લાગી જશે. એટલે પેલો સંન્યાસી એ ટક ટક અવાજ તેના મગજમાં આવતો હતો તો એની લય અને રિધમમાં એને ધ્યાન શરૂ કર્યું. એક દિવસ એવો થયો અવાજ ટક 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 શરૂ રહી અને છતાં પણ પેલા સંન્યાસીને ધ્યાન લાગી ગયું. પણ પેલું એવું કે થોડા દિવસ પછી કોઈ રિપેરિંગ વાળો આવ્યો અને પેલો એસી રિપેર કરી, એસી નો અવાજ બંધ થઈ ગયો. એટલે પાછો પેલો સંન્યાસી રજનીશ પાસે આવે છે કે પ્રભુ, પેલો ટક ટક અવાજ બંધ થઈ ગયો, ત્યારે મને ધ્યાન લાગતું હતું, પણ હવે બંધ થઈ ગયો પછી ધ્યાન લાગતું નથી. તો રજનીશ કેવો જવાબ આપે છે? તું એવું જ ઈચ્છતો હતો પેલા કે એ બંધ થાય, હવે એવું તું મગજ ડેવલપ કરી નાખ કે અવાજ નથી આવતો અને છતાં પણ તને ધ્યાન લાગી જાય. અવાજ હતો ત્યારે પણ ધ્યાન લાગતું હતું, અવાજ બંધ થયો ત્યારે પણ ધ્યાન લાગી જાય. એટલે હવે તું એવી સિચ્યુએશન ક્રિએટ કર કે અવાજ નથી છતાં પણ તું સરસ મજાનું ધ્યાન કરી શકે છે. એટલે એ જે સંન્યાસી છે એને બહુ સરસ પ્રયત્ન કર્યો અને એ અવાજ બંધ થયો અને સતત એકદમ એકાગ્રપણે પોતાનું ધ્યાન કરવા લાગ્યો અને આફ્ટર ઓલ તેનું ધ્યાન લાગવા મળ્યું. મિત્રો, આ ધ્યાન નથી લાગતું એના બે બાહ્ય પરિબળો છે. યાદ રાખજો, એક અંદરના એવા પરિબળો છે અને બાહ્ય એવા પરિબળો છે. આંતરિક પરિબળો એવા છે
આજે હું તમારા ચહેરા જોઉં છું તો દરેકમાં એક નિરાશા જેવો ચહેરો છે, અંદર એક ભય છે કે તમને એકાગ્ર શું થશે, પરીક્ષા આવે છે શું થશે, આવો એક ભય છે. એ ભયને કારણે અનિદ્રા આવે છે, એ ભયને કારણે જમવાનું બરાબર મજા નથી આવતી. આ છે આંતરિક પરિબળો છે. આ પરિબળો છે એકાગ્રતા ન લાવવાના બે રીઝન. એક આંતરિક પરિબળો, એક બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોમાં અનિદ્રા, અપૂરતું ભોજન, બેચેની રહેવી, આમ નિરાશા થવી, ખોટા વિચારો આવવા, આ તમારા મનની અંદર આવું થતું રહે છે. આ આંતરિક પરિબળો છે. બાહ્ય પરિબળો સતત તમે વાંચવા બેસો એટલે ત્યાં કોઈ ફોનની રિંગ આવે એટલે તમારું કોન્સન્ટ્રેશન વાંચવાની કોનો ફોન હશે ત્યાં ફોન આવે મમ્મી ઉપર કે ભાઈ કેવું વાંચે છે, ભાઈ કેવી તૈયારી કરે છે, આપો ભાઈ. એટલે આપણે વાંચતા હોય ત્યાં ફોન આપે, ધ્યાન રાખજે બોર્ડનું વર્ષ છે. આવા ફોન અત્યારે એક એવો બીજો બન્યો છે તો વધારે પડતી શુભેચ્છાઓ શરૂ છે અને એ શુભેચ્છાઓ સતત તમારી પાસે આવતી હોય એટલે એના કારણે તમને માનસિક ડિપ્રેશન તમે અનુભવો છો કે શું થશે. આટલા બધા લોકો મારી શુભેચ્છા પાઠવવા આવે છે, ભેટ દેવા આવે છે, પણ એ ખરેખર એ શુભેચ્છા તમને તમારું જે કોન્સન્ટ્રેશન છે એ તોડતું હોય છે. હવે તમારે કોન્સન્ટ્રેશન પ્રાપ્ત કરવું હોય તો આ આંતરિક પરિબળો છે. હું પાસ થઈ જઈશ અને તમામ અનિદ્રા છે, અપચો છે એ બધું દૂર થઈ જશે અને ઓલા જે શુભેચ્છાઓ છે, મોબાઈલ છે એનાથી તમે થોડા દિવસ પર જતા રહેશો એટલે ઓટોમેટિક આ બે પરિબળો તમે પહોંચી જશો તો મને લાગે છે કે તમારી પણ એકાગ્રતા આવી જશે અને ચોક્કસ તમે પણ સારા માર્ક્સ સાથે પાસ થઈ જશો. બીજા કોઈ બે પ્રશ્નો પૂછી શકે છે? હેલો, દરેક વિદ્યાર્થી મિત્રો ઉત્તમ કરતા બોલશે. નમસ્તે સર, મારો પ્રશ્ન છે કે ગણિતમાં ખૂબ જ કંટાળો આવે છે, શું કરવું જોઈએ? ખૂબ સરસ મજાનો પ્રશ્ન. એનો જવાબ તો આપણા ગણિતના તજજ્ઞ એવા પીડી ગોયલ સાહેબે આપી દીધો છે. પણ જ્યારે આ પ્રશ્ન સામે આવે છે ત્યારે એ પ્રશ્નનો એક જ જવાબ છે. આમ તો જ્યોત્સનાબેને પણ વાત કરી છે મેથ્સની, અને મોટા ભાગનો આ પ્રશ્ન મેથ્સનો એવો જ. પહેલા તો સૌપ્રથમ તમારી માનસિકતા બદલી નાખો. ખરેખર ગણિત છે એ ખૂબ જ રસપ્રદ વિષય છે, એવું તમે અંદરથી વિચારો. પણ એ માનસિકતા હવે અઠવાડિયામાં તો ન બદલાઈ શકે. પણ હવે શું કરશું કે તમને કયો વિષય ગમે છે એ આપણે જોઈએ કે તમને જે વિષય ગમતો હોય એ વિષયની વચ્ચે, દાખલા તરીકે તમને ગુજરાતી ગમે છે તો પેલા ગુજરાતી વાંચો, તમને ખૂબ આનંદ આવશે અને એ ખૂબ આનંદ આવે, મજા આવે, તરત જ થોડી વાર ગણિત થઈ અને પછી પાછું તમે તમારો બીજો મનગમતો વિષય છે એને તમે પાછળ ગોઠવી શકો છો. એટલે બે રસપ્રદ વિષયની વચ્ચે તમારો જે કંટાળાવાળો વિષય છે એ તમે લઈ લેશો એટલે ઓટોમેટિક તમને એમાં કંટાળો ઓછો આવશે. બીજા નંબર, મેથ્સ એક એવી વસ્તુ છે, મેં ઘણા વર્ષોના અનુભવ પછી એવું જોયું છે કે વિદ્યાર્થીઓ મેથ્સનું ક્વેશ્ચન પેપર આવે છે ને ત્યાં જ એના ચહેરા પર પરસેવો આવવા મળે છે. આપણે એવું જ કરવાનું, મેથ્સનું ક્વેશ્ચન પેપર જેવું તમારા હાથમાં આવે એટલે સૌથી પહેલું કાર્ય તમારી જે ઉત્તર વહી છે એના છેલ્લા પાને, બાળકો યાદ રાખજો, એના છેલ્લા પાને પેન્સિલથી sin θ cos θ ની વેલ્યુ હોય કે પછી કોઈ પણ સૂત્રો હોય, કોઈ પણ વસ્તુ જે મેથ્સમાં 100% પૂછાય શક્યતા હોય એ પેન્સિલથી પહેલા લખી નાખો. નહીંતર શું થશે કે તમે સેક્શન A શરૂ કર્યું અને એમાં જ એવું બન્યું કે તમને ન આવડતા પ્રશ્નો હોય એટલે આ જે તમે યાદ રાખી ક્યાં હો એ પછી તમને ભૂલાઈ જાય. એના કરતા કોઈ વસ્તુમાં ઉતર્યા વગર ક્વેશ્ચન પેપર અને ઉત્તરવહી જેવા શિક્ષક તમને આપે એવા તરત જ છેલ્લા પાને જે કાંઈ પણ ફોર્મ્યુલા યાદ છે, બધી ફોર્મ્યુલા, ત્રિકોણમિતિના સૂત્રો હોય, sin θ cos θ ની વેલ્યુનો કોષ્ટક હોય, એ બધું છેલ્લા પાને પેન્સિલથી લખી નાખો અને પછી હવેથી તમે સેક્શન એમાં પ્રવેશો એટલે તરત જ તમને જે છેલ્લું પાનું છે એ ખૂબ કામમાં લાગશે. બાકી બે રસપ્રદ વિષયની વચ્ચે તમે મેથ્સને ગોઠવી દેશો તો 100% તમે મેથ્સની અંદર પણ સફળતા પ્રાપ્ત કરશો એવો મને વિશ્વાસ છે.
બીજા કોઈ પ્રશ્ન હોય તો નમસ્તે સર, મારો પ્રશ્ન એ છે કે મને અંદરથી ગભરાટ થાય છે તો શું કરવું જોઈએ? ફરીવાર બેટા નમસ્તે સર, મારો પ્રશ્ન એ છે કે મને અંદરથી ગભરાટ થાય છે તો શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે, બહુ સરસ ક્વેશ્ચન. આ ગભરાટ શબ્દ જે છે, આ ગભરાટ શબ્દ તમને 50% નાસી પાસ કરી દે છે. ગભરાટ શબ્દ તમે યાદ રાખો છો. પરીક્ષા છે, તમે કોઈ પણ સાતમ આઠમનો પર્વ હોય, ઈદનો પર્વ હોય અને પર્વની જે તૈયારીઓ કરો ને, એ પરીક્ષા પણ એક પર્વ છે, આવું તમારા મગજમાં પહેલા સેટ કરો. કા એક જિંદગીનો અવસર મારી સામે આવ્યો છે. આ જિંદગીનો એક અવસર મારી સામે આવ્યો છે. પહેલા તો તમારી માનસિકતા વિકેળવી દો. પરીક્ષા ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ. આ તહેવાર છે, એ તમે અને આ તહેવાર જિંદગીમાં હર વખતે મળતો નથી. બાળકો એક મદદરી એક જહાજ બંધ થાય છે. હું આ વાત ઉદાહરણ બાળકોને સમજાવવા માંગુ છું. તે બહુ મોટું જહાજ બરાબર મદદરીએ પહોંચે છે અને બંધ પડી જાય છે. બંધ પડી જાય છે. જહાજની અંદર 700-800 પેસેન્જર બેઠા હોય છે અને પછી ખૂબ જ પ્રયત્ન થાય છે, પણ જહાજ શરૂ થતું નથી. મોટા મોટા ટેકનિશિયનો, મોટા મોટા એન્જિનિયરો આ બધા જ ખૂબ પ્રયત્ન કરે છે, પણ જહાજ શરૂ થતું નથી. એટલે બધા લોકો અંદર મૂંઝાઈ જાય છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ખૂબ મૂંઝાઈ જાય છે. પણ ધીમે ધીમે એનો જે સ્ટોક હોય એ પણ પૂરો થઈ જાય છે. પછી શું થશે? મદદરીએ બીજો કોઈ વિકલ્પ તો નહીં. પછી એક વ્યક્તિ એમ કે આપણા જહાજની અંદર એક 80 વર્ષના દાદા છે, એ પહેલા જહાજ ચલાવવાનું કામ કરતા હતા, કેપ્ટન હતા. એને પણ પૂછીએ અને મોટા મોટા યંગ એન્જિનિયરો હતા, એ બધા એમ કહેવાય 80 વર્ષના દાદાને અત્યારે શું ખબર પડે? એ તો સાંભળો છો એટલે એને એવોઇડ કરે. પણ છતાં કોઈ તમારી જેવા ડાયા માણસો એમ કે પણ બોલાવો તો ખરા. એટલે પેલા દાદા આવે છે કે દાદા જહાજ બંધ પડ્યું 10 દિવસથી, હવે તો અનાજ પાણી ખલાસ થવા આવ્યું છે, તો શું કરવું? એટલે દાદા જહાજનું જે એન્જિન હતું એની ચારે તરફ એક આંટો મારે છે. એ આંટો મારે છે અને પછી એનો જે માલિક હોય એને એમ કહે છે એક હથોડી છે. અને એનો માલિક કે આવડા મોટા જહાજમાં હથોડી તો હોય જ ને, આવડું મોટું શીપ હોય, 700-800 પેસેન્જર હોય, આ કે હથોડી તો છે, તો લાવો હથોડી. એટલે બરાબર ઘણીવાર આંટો મારી અને એક સ્વિચ જેવું હતું ત્યાં દાદા આવે છે અને જોરથી એક હથોડીનો ઘા મારે છે. જોરથી હથોડીનો ઘા મારે છે અને એ ઘા મારે છે અને પછી ઓલા કેપ્ટન કે હવે સ્વિચ ચાલુ કરો, જહાજ ચાલુ કરો. અને જેવી સ્વિચ પાડે છે અને આખું જહાજ ધંધમાં લાગે છે. એટલે આખા જહાજમાં દિવાળી જેવો ભાવ, જહાજ શરૂ થઈ ગયું, જહાજ શરૂ થઈ ગયું, જહાજ શરૂ. બધા પેલા 80 વર્ષના વૃદ્ધ સામે જોવે છે, આને જહાજ શરૂ કર્યું. મોટા એન્જિનિયરો ટૂંકા પડ્યા, કેટલા લોકોનો કેપ્ટન ટૂંકો પડ્યો અને પેલા 80 વર્ષના દાદાએ એ જહાજને શરૂ કરી દીધું. પછી ઓલો કેપ્ટન કહે દાદા અમારો ખૂબ આભાર, થેન્ક યુ સો મચ. પછી એમ કહે કે પૈસા આપવાના? પેલા દાદા તો જમાનામાં ખાધેલા હતા કે આ પૈસા તો આપવા જ પડે ને, એટલે જહાજ શરૂ કર્યું. તો કેટલા આપવાના? તો 10,000 રૂપિયા આપવાના. કેટલા આપવાના? એટલે પેલા કે એક હથોડી મારવાના 10,000 રૂપિયા? ખાલી એક હથોડી મારવાના 10,000 થોડા હોય? તો દાદા એમ કે હથોડી મારવાનો તો ખાલી 1 જ રૂપિયો. કેટલા રૂપિયા? 1 જ રૂપિયો. હથોડી મારવાના કેટલા રૂપિયા? 1. પણ તે ક્યાં હથોડી મારવી ને એના 9,999. ક્યાં હથોડી મારવી એના 9,999. આ પરીક્ષા છે ને એ હથોડી મારવાનો સમય છે. હથોડી તો ઘણા પાસે છે, પણ ક્યાં હથોડી મારવી એ તમારે નક્કી કરવાનું છે. એટલે આ તમારી પાસે તક આવી છે, એ હથોડી મારવાનો તક છે. આમાં ગભરાટ કે મૂંઝાવા જેવું નથી. આ તો તક આવી છે, તમારી પાસે તક આવી છે, તો ચાલો તકને વધાવી લો. અરે મિત્રો, दुनिया को તમને યાદ रखे, कुछ कर दिखाना है, कुछ कर दिखाना है, एक अजीब जैसा बनना है. हमें भी कोई अच्छी तरह याद करे, चलो अच्छी पढ़ाई करें और नया इतिहास का निर्माण करें.
कुछ करना है तो डटकर चल, दुनिया से थोड़ा हटकर चल। कुछ करना है तो डटकर चल, दुनिया से थोड़ा हटकर चल। लिख पर तो सब कोई चलते तो इतिहास को थोड़ा पलट कर चल। बिना काम का मुकाम कैसा और बिना मेहनत का दाम कैसा? जब तक प्राप्त करो मंजिल तब राह पर राह का आराम कैसा? अर्जुन सा निशाना रख, अर्जुन सा निशाना रख, अपने मन में निकम्मा ख्याल मत रख। लक्ष्य तेरे सामने, बस उसी पर ठिकाना रख। कुछ सोच मत, कुछ साकार कर, अपने कर्मों से प्यार कर। जरूर मिलेगा तेरी मेहनत का फल, लेकिन किसी का इंतजार मत कर। जो निकल पड़े अकेले आगे, आज उसके जीवन में मेले हैं और रह गए किसी के इंतजार में, आज भी उसके जीवन में धोनेले हैं। એટલે ઘબરાટ કરવી નહીં, બસ પરીક્ષા એક પર્વ છે, એ સમજીને પરીક્ષા આપવા જશો તો ચોક્કસ સફળ થઈ જશો. નેક્સ્ટ ક્વેશ્ચન પઢીએ. સર, મારો પ્રશ્ન એ છે કે મને લાંબા પ્રશ્નો યાદ નથી રહેતા, તો શું કરું? લાંબા પ્રશ્નો યાદ નથી. અચ્છા, ટૂંકા પ્રશ્નો યાદ રહે છે? હા સર, ટૂંકા પ્રશ્નો તો યાદ રહે. ટૂંકા પ્રશ્નો યાદ રહે છે? હા. બહુ સરળ રસ્તો. થેન્ક યુ સો મચ. બહુ સરળ રસ્તો છે. લાંબા પ્રશ્નો તમે લાંબા પ્રશ્નની દ્રષ્ટિએ જુઓ છો એટલે યાદ નથી રહેતા, પણ ટૂંકા પ્રશ્ન યાદ રહે છે. તો એનો અર્થ એવો થયો કે લાંબા પ્રશ્નોને ટૂંકા બનાવ્યો. સમજાય છે બાળકો? 4-5 લીટીનો પ્રશ્ન આન્સર હોય એના આપણે 2 લીટીમાં વેચી નાખો, એના કોઈ નથી. એટલો બધો હેલ્ધી કોર્સ હોય છે એ બાળકની વાત બહુ સાચી છે કે એ આપણે આખે આખા ફકરા જ્યારે પાકા કરવા જઈએ તો કદાચ યાદ ન પડે. તો એ પ્રશ્નોને એકદમ શોર્ટ કરેલા, એકદમ ટૂંકા કરેલા તો ચોક્કસપણે તમને યાદ રહી જશે. અને બીજા નંબરમાં ઘણા બધા YouTube ચેનલમાં આમાં તેમાં બધા વિડિયો આવતા હોય શોર્ટકટ ક્વેશ્ચન કરવાના, પણ કદાચ કોઈની ઠીક તમને કામમાં ન લાગે, પણ તમે તમારી જાતે જ એનો એક શોર્ટ રસ્તો. આપણે ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા જ્યારે નાનું ભણતા ત્યારે પેલા 7 અરબોનું વિભાજન, જાનીવાલી કિનારા યાદ છે તમને લોકોને? એ એનું શોર્ટ વિભાજન છે. એ ટૂંકું બની આખા 7 કલમના નામ યાદ આપણે ન રહે લાઈનમાં, તો જાનીવાલી કિનારા યાદ રાખીએ તો આપણે રહી જાય. અહીંયા જે વિદ્યાર્થીઓ મારી પાસે અંગ્રેજી ભણ્યા છે તો આપણે એક્ટિવ પેસિવ ભણાવતા હતા. તો એક્ટિવ પેસિવમાં જે કર્તા હોય એ પેસિવમાં કર્મ થાય, એક્ટિવનો જે કર્મ છે એ પેસિવમાં કર્તા થાય. તો આપણે એને ચોકડી ગુણાકારનો નિયમ આપણે એવું યાદ રાખતા હતા. હવે એક્ટિવ પેસિવ તો ચોકડી ગુણાકારનો નિયમ, એનાથી પણ સરળ શિંગડા પૂછડાનો નિયમ. શિંગડું હોય પૂછડું થઈ જાય, પૂછડું હોય શિંગડું થઈ જાય. આવી ટેકનિક તમારી જાતે વિકસાવો તો લાંબા ક્વેશ્ચન છે એ પણ એકદમ ટૂંકા બનાવી અને તમે પાકા કરશો તો 100% એ લાંબા ક્વેશ્ચન છે તમને યાદ રહી જશે. અને ટેકનિક તમારી પોતાની હોવી જોઈએ, કોઈની ટેકનિક હોવી જોઈએ કે આ પ્રશ્નો કેવી રીતે યાદ રાખીશ એ ટેકનિક તમારી પોતાની વિકસાવવી જોશે તો 100% તમે સફળ થઈ જશો. Next question. Next question. નમસ્તે સર, મારો પ્રશ્ન એ છે કે સર હું મહેનત તો ખૂબ કરું છું. યાદ નથી, બહુ સરસ છે, બહુ સરસ. થેન્ક યુ સો મચ. યાદ રાખવા માટેની વાત આપણે કરી. યાદ રાખવા માટે મિત્રો એક ગભરાટ છે છોકરા, એક છોકરાને મગજમાં ગભરાટ છે. એ ગભરાટ છે એ એની નિષ્ફળતા બતાવે છે. એક વાત તો યાદ રાખો, ભરોसा अपने आप करो, बराबर याद रखो. भरोसा खुद पर करो. अगर भरोसा किसी और पर हो वो हमारी कमजोरी बन जाती है. भरोसा अपने आप पर रखो वो हमारी ताकत बन जाती है. लेकिन भरोसा किसी और पर करें वो हमारी कमजोरी बन जाती है. दुनिया में आप कब सही थे लोग कभी नहीं आते, लेकिन आप कब गलत थे अक्सर लोग वही याद रखते. તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ नहीं रखता, पर તમે खोटा ક્યારે હતા લોકો हमेशा याद रखते. दुनिया में ऐसा कोई व्यक्ति नहीं जिनके पास कोई समस्या न हो. दुनिया में ऐसी कोई व्यक्ति नहीं जिनके
जिनके पास कोई समस्या न हो और दुनिया में ऐसी कोई समस्या नहीं जिनका कोई हल न हो। बड़ा प्रधान એની પણ અનેક સમસ્યાઓ હોય, આપણે વિદ્યાર્થી છીએ, આપણે પણ અનેક સમસ્યાઓ, પણ આ દુનિયામાં જેટલી સમસ્યા છે એ દરેક સમસ્યાનો ઉકેલ છે 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 અને છે. દરેક સમસ્યાનો ઉકેલ છે. મિત્રો આપણે કોઈને યાદ ન કરીએ. અબ્રાહમ લિંકન અમેરિકાનો પ્રેસિડેન્ટ, અબ્રાહમ લિંકન તમારી ટેક્સ્ટ બુકમાં લેસન પણ આવે છે. 16 થી 17 વાર તે ચૂંટણી હારી ગયો. અમેરિકા આટલા વર્લ્ડ જેને ખૂબ તાકાતવર દેશ તરીકે આપણે ઓળખીએ છીએ કેવું એનું પ્રેસિડેન્ટ બનવા માટે 16 થી 17 વાર અબ્રાહમ લિંકન હારી જાય છે. પછી તો લોકોને મારવા માટે દોડે છે. ત્યારે એવી કાળી અંધારી રાત વરસાદની અંદર એ વ્યક્તિ ભાગે છે, દોડે છે અને પછી અંધારું થઈ જાય છે અને થાકી જાય છે અને એ લપસે છે પણ હાથ એનો જમીન પર આવી જાય છે. હાથ એનો ક્યાં આવી જાય છે? જમીન ઉપર. આટલી ત્યારે બરાબર એ સમયે વીજળી થાય છે. ત્યારે અબ્રાહમ લિંકનને એવો વિચાર એક સ્પાર્ક થાય છે કે હું લપસ્યો છું. યાદ રાખો શબ્દ, હું લપસ્યો છું, હું પીડ્યો નથી. હું લપસ્યો છું પણ હું પીડ્યો નથી. એ જ અબ્રાહમ લિંકન ફરી પાછો પ્રયત્ન કરે અને એ એકવાર અમેરિકાનો પ્રેસિડેન્ટ બની જાય છે. 16 વખત જેવો કે હારી જતો હોય, અમેરિકાના પ્રેસિડેન્ટ લોકોને ધિક્કારતા હોય, છતાં પણ એ પ્રયત્ન કરી અને અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં એ જીતી જાય છે. આપણે આને યાદ રાખીએ, આવી વ્યક્તિઓને આપણે યાદ રાખીએ. અરે કારણ ભારત દેશનું અરુણિમા સિન્હા 2011 ની અંદર એ છોકરીના પગ કપાઈ જાય છે અને છતાંય માઉન્ટ એવરેસ્ટ એ સર કરે છે 2014 ની અંદર. વિચાર તો કરો આ કેવું શક્ય બન્યું છે. જે એ બચેન્દ્ર પાલને મળવા જાય છે અરુણિમા સિન્હા, ત્યારે એના પગ નથી, જોડે છે બચેન્દ્ર પાલ. ત્યારે બચેન્દ્ર પાલ એને કહે છે તું એવરેસ્ટ પર. ત્યારે અરુણિમા સિન્હા એને એમ કહે છે મારું મન તો એવરેસ્ટ શિખર પર પહોંચી ગયું છે, ફક્ત મારા શરીરને લઈ જવું છે. જવાબ સાંભળો, મારું મન એવરેસ્ટ પર પહોંચી ગયું છે, ફક્ત મારે મારા શરીરને લઈ જવું. આ ભારતની વિજય અરુણિમા સિન્હા જે એવરેસ્ટ શિખર સર કરે છે કે જેને પગ નથી, આ તાકાત, આ કોન્ફિડન્સ એ જ તમને ત્યાં લઈ જતી હોય છે. એટલે અમિતાભ બચ્ચન આપ સૌ એ નામથી પરિચિત છે. એક શબ્દમાં હાય હેલો કરવાના કરોડો રૂપિયા પ્રાપ્ત કરે છે. એક સેકન્ડની અંદર એ જ અમિતાભ બચ્ચનને કલકત્તા રેડિયો સ્ટેશનની અંદર સમાચાર વાંચક તરીકે જ્યારે ઇન્ટરવ્યુ આપવા ગયા ત્યારે અમિતાભ બચ્ચનનો વોઇસ લેબમાં ગયો, ચેક થયો અને અમિતાભ બચ્ચનને જવાબ મળ્યો યુ આર રિજેક્ટેડ. યુ આર રિજેક્ટેડ. તમારો અવાજ ચાલે એમ નથી. અને એ જ અમિતાભ બચ્ચન વિચાર કરો જ્યારે ત્યાંથી ના પાડી હશે રેડિયો સ્ટેશનમાંથી કે યુ આર રિજેક્ટેડ, તમે ન ચાલો, તમારો અવાજ બરાબર નથી. એ જ અમિતાભ બચ્ચન આજે 1 સેકન્ડ જાહેરાતના કરોડો રૂપિયા પેદા કરે છે. અને નિષ્ફળતાથી ડરવાનું નહીં. નિષ્ફળતા, ગભરાટ આ તો જીવનની સાથે આવે, એનો ધક્કો મારે સાઈડમાં કરી દેવાનું અને સડસડાટ આપણે આગળ વધી જવાનું. સચિન તેંડુલકરનું એક એક્ઝામ્પલ પર તમને સૌને યાદ છે. એટલે એ કામ નહીં કર્યું પણ અમિતાભ બચ્ચન યાદ કર્યા છે. અમિતાભ બચ્ચન યાદ કર્યા છે ત્યારે એના પિતાશ્રીની એક કવિતાને યાદ કરી કે લહેરોं से डरकर नौका पार नहीं होती और कोशिश करने वाले की कभी लहरों से डरकर नौका पार नहीं होती और कोशिश करने वाले की कभी એટલે મુજાવને બેટા તમે પ્રયત્ન કરો, ચોક્કસ તમને સફળતા મળશે. એનીબડી નો ક્વેશ્ચન? નમસ્તે સર. જ્યારથી પરીક્ષાનું ટાઈમ ટેબલ આવ્યું છે ત્યારથી મને જમવાનું નથી ભાવતું અને તબિયત થોડી બગડી ગઈ છે, તો તેના માટે શું કરવું? બહુ સરસ પ્રશ્ન આ બાળકે પૂછ્યો છે. પરીક્ષાનો ટાઈમ ટેબલ આવે અને જેમ જેમ દિવસ નજીક આવે
એમ તબિયત ઉપર અસર થાય બહુ સ્વાભાવિક બાબત છે કે મન અને શરીર એ બંનેનું કોમ્બિનેશન તૂટતું હોય છે. એટલે આ વસ્તુ ખાસ મેં આગળ પણ કહ્યું કે પરીક્ષા એ પર્વ છે. પરીક્ષા એ પર્વ છે એ મગજમાં તમે બરાબર સેટ કરી નાખો. પરીક્ષા એ પર્વ છે એ રીતે રહ્યું. હવે ઉજાગરા કરવાનો સમય નથી, ઊંઘવાનો સમય નથી કરી નાખ્યો. હવે ઉજાગરા ટાળી, ઉજાગરા બિલકુલ ટાળી, ઊંઘ પૂરી લેવી. તમારો જે શેડ્યુલ છે એ બરાબર નક્કી કરો અને એની અંદર વાંચન કરો, પૂરતી ઊંઘ કરો, એટલે ઓટોમેટિક તમને જમવાનું ભાવશે. બીજી આ વાત બધા મિત્રોને કહું છું, મિત્રો શક્ય હોય ત્યાં સુધી આ અઠવાડિયામાં ફાસ્ટ ફૂડ, જંક ફૂડ પેટમાં ન નાખશો. એ પાછું નથી થતું, એના કારણે મન તમારું વાંચવામાં લાગતું નથી. ઘરનો ખોરાક લેવો શક્ય હોય તો લિક્વિડ વધારે લેવો, શક્ય હોય ત્યાં સુધી બહારનું જમવાનું બિલકુલ ગમે એવું લગ્નનું, પાર્ટીનું, બર્થડેનું ઇન્વિટેશન હોય એ બંધ કરી દેવું. મૂળ વસ્તુ એક જ છે કે જો તમે ઊંઘ પૂરી કરશો, નિયમિત જમી લેશો, ઉજાગરા ઓછા કરશો, જમવાનું પૌષ્ટિક લેશો તો તબિયત તમારી સરસ મજાની, તમે યંગ છો, સરસ મજાની રહેશે અને તમે પરીક્ષા સુધી એકદમ હેલ્ધી તમે જઈ શકશો. Anybody now have a question? Yeah. નમસ્તે સર, મારો પ્રશ્ન એ છે કે આપણે પરીક્ષા આપવા જઈએ ત્યારે આપણે શું કાળજી રાખવી જોઈએ? બહુ સરસ પ્રશ્ન છે. આ જવાબ તો મોટાભાગના મારા જોશનાબેન, સિરાજભાઈ, ગોયલ સાહેબ, આપણે મિત્રોએ આપ્યો છે. પરીક્ષા આપવા જઈએ ત્યારે શું કાળજી રાખવી? એક બાળકો અહીંયા બેઠેલા તમામ બાળકો બરાબર સમજી લે. આપણે પરીક્ષા આપવા જઈએ છીએ, આપણે ફેશન શોમાં જતા નથી. એક માનસિકતા છોકરાઓની હું જોઉં છું. પરીક્ષામાં એ પરીક્ષા જ પર્વ છે. એમાં ટાઈટ જીન્સ પહેરી જવા, વાત હેરસ્ટાઈલ અલગ અલગ કરી જવી, એ કોઈ ફેશન શોમાં પણ નથી. બરાબર યાદ રાખવાનું, આપણે પરીક્ષા આપવા જઈએ છીએ એટલે એકદમ તમારા બોડીને અનુકૂળ આવે એવા કપડાં જ પહેરવા. એક બીજું જે મારું જે નિદર્શન છે, મારો જે અનુભવ છે, આ છોકરાઓ શું કરે છે પરીક્ષા આપવા એટલે આજુબાજુના નંબર છે જે મિત્રોના એની સાથે પરિચય કરે છે. તું કઈ સ્કૂલમાં છો, તું ક્યાં ભણે છે, કોણ સાહેબો છે. એક જ યાદ રાખો, અર્જુન સા નિશાના अपने मन में निकलना ख्याल मत रख. આ હમણાં પેલા જ બોલ્યું, તમારું લક્ષ્ય તમારી બાજુમાં કોણ બેઠું છે એ તમને ખબર હોવું જોઈએ. માત્ર આંખો બંધ કરી તમને 10-15 મિનિટ પહેલા લેવામાં આવશે. તમારી જગ્યા એ જગ્યા પર તમારું ભવિષ્ય નિર્ધાર થવાનું છે. તમારું ભવિષ્યનું નિર્ધાર થવાનું છે એ જગ્યા પર. એટલે પવિત્ર જગ્યા છે, એને જે કોઈ મારી શ્રદ્ધાઓ એની સાથે નમન કરજો, બેસજો. એ બેનથી તમારા માટે આખી લાઈફ કરી રહ્યો છે. મોરારી બાપુ અહીંયા આવ્યા હતા શતાબ્દી વખતે, આજે વર્ગ કક્ષાએ જેનું નામ છે એવા વિશ્વનીય મોરારી બાપુ જ્યારે આવ્યા હતા ત્યારે એમણે આ આપણો ખંડ બતાવીને કીધું હતું કે આ ઓરડાની અંદર મેં 10મા ધોરણની પરીક્ષા આપી. વિશ્વ કક્ષાના જે સંત કહી શકાય, વિશ્વ કક્ષાના સંત કહી શકાય, એને પણ જ્યારે સનાતન રાષ્ટ્રમાં આવ્યા હતા ત્યારે શબ્દ બોલ્યા હતા કે આ ઓરડાની અંદર બેસી અને મેં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. આ બધું તમારા જીવન સાથે આના વિશે સિરાજભાઈ ખૂબ સરસ વાત કરી છે, લગાવ વિશે. પણ જો મોરારી બાપુ જેવાની યાદ હોય કે આ જ ઓરડામાં મારો નંબર આવ્યો હતો તો વિચાર કરો ત્યાંથી એવું ભવિષ્ય બન્યું હશે કે ક્યાં ઊંચાઈ પહોંચ્યા છે, છતાં એ જગ્યા આજે ભૂલ્યા નથી. આપણે એ યાદ રાખવાનું છે કે આ જગ્યા મારી પવિત્ર છે, અહીંયાથી મારું ભવિષ્ય બનવાનું છે. એટલે પવિત્ર જગ્યાને નમન કરજો. આજુબાજુ કોણ બેઠું છે એ સ્ટેજ પર વિચલિત નથી થવાનું. જો નથી તમે જ્યારે તમારા હાથમાં ક્વેશ્ચન પેપર, આન્સર પેપર આવે ત્યાં સુધી આંખો બંધ કરી અને તમે એ વિષયનું વિચારજો.
ગુજરાતી હોય તો સતત એના વિશે વિચારજો, મેથ્સ હોય તો મેથ્સના દાખલા છે એની ફોર્મ્યુલા એના વિશે વિચારજો, ઇંગ્લિશ હોય તો એના વિશે વિચારજો. સતત અને જેવું તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે એટલે તરત જ તમે એ તમારા બધા પ્રશ્નો તમારા જે અંદરથી આવતા હોય એને લખવાનું શરૂઆત કરી દેજો. ખૂબ શ્રદ્ધા ભાવ રાખજો અને એની સાથે તમે જવાબ લખશો તો દોસ્તો પરીક્ષા એ કોઈ મોટો પહાડ નથી કે આપણે નીચે દબાઈ જાય. પેપર પછી બીજી એક વાત એ છે કે એક યાદ રાખજો, એક પેપર ગયું જો બાદ ગઈ તો બીત ગઈ. પછી એના વિશે વિચારતા રહે. મેથ્સનું પેપર કદાચ નબળું જાય, ઇંગ્લિશનું પેપર કદાચ નબળું જાય તો એ પેપર નબળું છે ઘર લઈ ન લઈ જતા. ઘરે પહોંચ્યા વાત પૂરી બીજા દિવસે શું ક્વેશ્ચન પેપર છે એની તૈયારીમાં ઘણીવાર છોકરાઓ પેપર નબળું જાય એટલે હતાશ થઈ જાય અને હતાશ થઈ જાય પછી એની અસર બીજા પેપરમાં એ લોકોને પડતી હોય છે. પણ આપણે એવું કરવાનું નથી. એકવાર પેપર જતું રહ્યું તો જતું રહ્યું. કાલે શું પેપર છે એની ફૂલ તૈયારી કરજો. મિત્રો, મને શ્રદ્ધા છે કે આપણે કરી શકશું.